કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 14/1/2026 અને વાર થયો મિત્રો આજે કયો? આજે મિત્રો બુધવારનો દિવસ અને બુધવારે મિત્રો આજે મિડ ઓફ ધ સેશન વીકલી ટ્રેડિંગ સેશનમાં આપણે વચ્ચેના સેશન ઉપર પહોંચી ગયા છીએ અને આજે ઉત્તરાયણનો પણ પર્વ છે, મકર સંક્રાંતિનો પર્વ છે. બધા જ લોકો આજે ફ્રેશ મૂડમાં પતંગ ચગાવવાના મૂડમાં હશે અને એમાં પણ ટાઈમ કાઢીને વિડીયો જોશે અને શેર માર્કેટ પણ ક્યારેક મોબાઈલમાં હોય એટલે ધાબા ઉપર પણ તમે જોઈ શકો છો ભાવ. હવે આ બધી વાત થઈ ગઈ, આપણે મેન મુદ્દાની વાત ઉપર આવીએ કે બજાર ટોપ ઉપર સારું ટકતું કેમ નથી. બજાર ઉપર ક્યાંક ટકવાની કોશિશ કરે છે અને ક્યાંક ના ક્યાંકથી સેલિંગ આવી જાય છે, પણ હવે એક જ સહારો છે બજારનો, જોરદાર સહારો. ક્યારેક સમાચાર આવી જાય ને ભમભમાટ દોડે. ટ્રેડ ડીલ એ એક સહારો થઈ ગયો છે, એના ઉપર પણ ચર્ચા કરીશું. પણ એના માટે આપણે જોઈ લઈએ કે પહેલા ગઈકાલનું બજાર કેવું જોવા મળ્યું. ખરું મિત્રો, ગઈકાલે બજારમાં શું મુવમેન્ટ હતી એના ઉપર આપણે ફટાફટ નજર નાખી લઈએ. પણ મારી એક વિનંતી છે મિત્રો કે ક્યાંય પણ ચાઇનીઝ દોરી ક્યાંય પણ તમને દેખાય લટકતી હોય તો એને વાળીને એક જગ્યાએ નાખી દેજો. અને બને ત્યાં સુધી ક્યાંય પણ બર્ડ એટલે કે પક્ષીઓને ક્યાંય ઈજા થઈ હોય તો તમે એમને તાત્કાલિક ડૉક્ટરને બોલાવીને એને ઈલાજ કરાવજો. થેન્ક યુ. હવે વાત કરીએ મિત્રો ગઈકાલના બજારની. તો ગઈકાલે મિત્રો નિફ્ટી 58 અંકના ઘટાડા સાથે ફરીથી 25,732 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ મિત્રો 250 અંકના ઘટાડા સાથે 83,627 અંક બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈ ડીઆઈની એક્ટિવિટી ઉપર ફટાફટ નજર નાખી લઈએ. તો એફઆઈઆઈએ મિત્રો 1499 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે ડીઆઈઆઈએ 1181 કરોડ રૂપિયાની કેશ માર્કેટની અંદર ખરીદારી કરી. હવે વાત કરીએ વધનારા શેરો ઘટનારા શેરો. તો વધનારા શેરોમાં ઓથમ ઇન્વેસ્ટમેન્ટ પહેલા નંબરે હતો, 7.8% તેજી જોવા મળી. મહારાષ્ટ્ર સ્કૂટર ગઈકાલે જ આપણે વાત કરી હતી મિત્રો તમને કે બહુ મસ્ત ભાવે આવેલો છે, નીચા ભાવે આવી ગયો છે. 12,990 રૂપિયા કાલે બંધ હતો અને સખત મસ્ત ભાવે મળતો હતો. કાલે આપણે વાત પણ કરી હતી. ફેસ વેલ્યુ એની 10 રૂપિયાની છે, 28,886 રૂપિયા એની બુક વેલ્યુ છે. આંખ દબાઈને તમે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશો તો પણ ભવિષ્યમાં 5 વર્ષે 10 વર્ષે પૈસા તમારા સારા એવા ઉપજશે. આવી વાત ચોખવટ પરી કરેલી છે. મહારાષ્ટ્ર સ્કૂટર 6.6% તેજી. પરંતુ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ પહેલા આપણા ફાઇનાન્શિયલ એડવાઇઝરને અવશ્ય પૂછવું જરૂરી છે મિત્રો. પીવીઆર આઇનોક્સ 6.2% તેજી. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ 5.4% તેજી. સિટી યુનિયન બેંક 5.4% તેજી. ઓઇલ ઇન્ડિયા 5.2% તેજી. અને મનાપુરમ ફાઇનાન્સ જે અત્યારે સોનું અને ચાંદી ધમધમાટ ચમકી રહ્યું છે, એના લીધે મનાપુરમ, મુથુટ ફાઇનાન્સ આ બધી ભમાભમ ચાલી રહી છે. કેમ કે એ લોકોએ જે ગીરવે મૂકેલું હોનું છે કોઈ છોડાવવા નહીં આવતું, એટલે ભવિષ્યમાં વગાડશે તો આ લોકોને તો રૂપિયા કેટલા થવાના. સોરી, ખરું મિત્રો. એટલે આ એક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. હવે વાત કરીએ ઘટનારા શેરોમાં. તો ઘટનારા શેરોમાં મિત્રો ડિક્સન ટેકનોલોજી 5.1%ની તેજી, સોરી મંદી. ડિક્સન ટેકનોલોજીમાં કાલે મંદી જોવા મળી. વોડાફોન આઈડિયામાં પણ 4.0%ની મંદી જોવા મળી. એવું સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 3.6%ની મંદી. એચઈજીમાં 3.3%ની મંદી. ટ્રેન્ટની અંદર 3.3%, એલએનટીમાં 3.3%. આ બધા હેવીવેટ પણ તૂટ્યા હતા કાલે. એલએનટીને ફેંક્યો, બરાબર, ટ્રેન્ટને ફેંક્યો, બધા ઉપરથી ઘણા ધબાધબ નીચે આવી રહ્યા છે મિત્રો. ગ્રેફાઇટ ઇન્ડિયા એ પણ 3.2% તૂટ્યો. એચઈજી તૂટે એટલે ગ્રેફાઇટ ઇન્ડિયા તૂટે, આ બંનેનું કોમ્બિનેશન છે. બંનેનો ધંધો એક જ છે, સમજો ને. એચઈજી એ ઇલેક્ટ્રોડ બનાવે છે જે પેલા વેલ્ડિંગ માટેના, અને આ પણ ઇલેક્ટ્રોડ બનાવે છે. એટલે બંને જણામાં ગઈકાલે તૂટ્યા એટલે બંને સાથે જ તૂટે, આ ધ્યાન રાખવાનું. હવે વાત કરીએ મિત્રો ક્રૂડની અંદર. ઈરાનની અંદર જે અત્યારે હાલ થઈ રહ્યું છે, અમેરિકાએ કાલે પાછું ટ્રમ્પે કહી પણ દીધું
કે ત્યાંના પ્રજાને કે ભાઈ શાંતિથી થોડો સમય કાઢી નાખો અને આમના આમ દેખાવો ચાલુ રાખો, તમને થોડા સમયમાં અમે આઝાદ કરી દઈશું. થોડા જ સમયમાં અમે તમને કમ્પ્લીટ આઝાદ કરી દઈશું અને તમારી મદદે અમે આવી જઈશું. કારણ કે ત્યાં તો રાજાશાહી ચાલે છે ને ભાઈ, ત્યાં એવું સરમુખત્યારશાહી ચાલી રહી છે મિત્રો. અહીંયા ક્યાંય લોકશાહી છે અને ત્યાં સરમુખત્યારશાહી છે. ત્યાં રાજા જેમ ત્યાં ડિસિઝન લે એ રીતના ત્યાં ડિસિઝન લેવાતા હોય છે. અને ત્યાંની પ્રજા એટલી બધી ત્રસ્ત થઈ ગઈ છે મોંઘવારીના કારણે અને એક તરફા ડિસિઝનના કારણે પબ્લિક હેરાન થઈ ગઈ છે. એટલા માટે ઈરાનની અંદર જબરદસ્ત લોકો રોડ ઉપર ઉતરી આવ્યા છે, કારણ કે લોકોને ખાવાના પણ ફાંફા થઈ ગયા છે. એટલી બધી હાલત ખરાબ થઈ ગઈ છે ઈરાનની અંદર. એના કારણે અમેરિકાએ ત્યાં ઈરાન ઉપર કબજો કરવા માટેની તૈયારીઓ પણ કરી લીધી છે. જીઓ પોલિટિકલ ટેન્શન એટલું બધું વધી ગયું છે, જેના કારણે ક્રૂડ ઓઇલની અંદર ગઈકાલે તેજી જોવા મળી અને એના જ કારણે ગઈકાલે મિત્રો ઓઇલ ઇન્ડિયા પણ 4% આસપાસ ચડી ગયો હતો. ઓએનજીસીમાં પણ મામૂલી તેજી જોવા મળતી હતી. ક્રૂડ ઓઇલમાં તેજી આવે એટલે કયા 3 સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો અવશ્ય મિત્રો. હવે પહેલા નંબરનો સ્ટોક્સ ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ચોથો પાછો વેદાંતા. વેદાંતાને કેમ આપણે અંદર એન્ટર કર્યો કે ભાઈ ક્રૂડમાં એને શું ફાયદો થાય? તો ક્રૂડમાં એને ફાયદો એટલા માટે થાય કે એની જોડે ક્રેન એનર્જી કંપની હતી, જે ક્રૂડ રિલાયન્સના જેવું જ કામ હતું. એ કંપની પણ આને ખરીદી લીધી છે વેદાંતાએ, જે પહેલા લિસ્ટેડ હતી. ખરું ને મિત્રો? એટલે ક્રૂડ ઓઇલમાં તેજી આવે તો વેદાંતામાં પણ તેજી આવે, એનું મુખ્ય કારણ આ છે મિત્રો. હવે વાત કરીએ ક્રૂડમાં ઉછાળવા, એટલે જુઓ તમે ગઈકાલે પણ વેદાંતામાં 637 લેવલ ઉપર બંધ આવ્યું. ખરું ને મિત્રો? એટલે આ બધી સ્વાભાવિક વસ્તુ છે. ક્યાં કોનું કનેક્શન ક્યાં છે બધું ધ્યાન રાખવું પડે. કઈ કંપની કયો ધંધો કરે છે, એની જોડે કઈ કંપનીઓની સાથે મર્જ કરેલું છે, પહેલા કઈ કંપનીઓ ટેક ઓવર કરેલી છે અને કઈ કંપનીઓ સાથે કયા સેક્ટર સાથે સંકળાયેલી છે, આ બધું ધ્યાન રાખવું પડે મિત્રો. ત્યારે શેર માર્કેટની અંદર 2 પૈસા તમે કમાશો. બાકી આડેધડ કોકે કીધું ના લઈ લો, કોકે કીધું ના લઈ લો એવું નહીં. ખરું મિત્રો? હંમેશા પોતાની બુદ્ધિ અને પોતે સજાગતા અને પોતે રિસર્ચ કરવાનું જાતે રાખજો. જાતે રિસર્ચ કરશો, જાતે મહેનત કરશો તો તમને 2 પૈસા તમને પોતાને પણ આનંદ થશે મિત્રો. હવે ટોપ ઉપરથી બજાર ટકતું નથી. બજાર ગમે ત્યારે પણ વેચવાલી હાવી થઈ જાય છે, પણ મિત્રો ગમે ત્યારે પણ શું થઈ જશે? શું થઈ જશે? શું? બજાર એકદમ ઉપરની સાઈડે ખેંચી લેશે અને તમે જોતા રહી જશો. બજાર એવી રીતે જોરદાર તેજી કરી નાખશે. કેમ કે યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલ થવાની ગમે ત્યારે એનાઉન્સમેન્ટ આવી શકે છે, ગમે ત્યારે આવી શકે છે એનાઉન્સમેન્ટ. અને એનાઉન્સમેન્ટ જેવું આવ્યું એવું બજારમાં રમરમાટ દોડમ દોડ થશે. ખરું ને મિત્રો? એટલે જ કહું છું મિત્રો કે જ્યારે ડીપ મળે ત્યારે થોડું થોડું કરીને લઈ રાખજો. પછી ગાડી એકદમ રેસ આપી દે ને, એવું પણ ક્યારેક બની જતું હોય છે. ખરું ને? એટલે જ્યારે પણ ડીપ મળે હંમેશા સ્ટ્રેટેજી વાપરવાની. જ્યારે પણ ડીપ મળે, ભલે દુનિયા ઇધર કી ઉધર હો જાય, જ્યારે થોડું ડીપ મળે ત્યારે પરચેસ કરવું. હાઈ ઉપર પકડે ત્યારે લોકો લેવા દોડતા હોય ત્યારે આપણે થોડું પ્રોફિટ બુક કરી લેવાનું બોલ્યા વગર. લોકો લેવા દોડતા હોય ત્યારે આપણે પ્રોફિટ બુક કરવાનું. ખરું ને મિત્રો? એટલે આ બધી વસ્તુઓ પર ધ્યાન રાખજો. કારણ કે ગઈકાલે પણ રિલાયન્સ ને નાન બધા પહેલા તો જબરદસ્ત મંદીમાં નીચે આવી ગયા હતા. પછી પાછું કાલે પણ થોડું રિકવર થયું. આના ઉપરથી લાગી રહ્યું છે કે બજારને પડવા તો નથી દેવું. બજારને ફેંકવું હોત તો ક્યારનું એ 25,500ની અંદર ફેંકી દીધું હોત, પણ હજુ ફેંક્યું નથી. કારણ કે ફેંકવાની કોશિશ કરે છે, પણ કંઈક સમાચાર લાવી અને ધમધોકાટ પાછું બજારને ઉપર ખેંચી લે છે. એટલે બજારમાં કંઈક સારું એવું થવાની તૈયારીઓ દેખાઈ રહી છે, પણ ક્યારે થશે એની કોઈ જ
આશા અત્યારે લાગતી નથી, પણ ક્યારે થશે એ ઓચિંતું થશે, અને ઓચિંતું થશે મેં તમને પહેલાં પણ કહેલું છે કે ગમે ત્યારે ગમે તે વસ્તુ બને પણ ઓચિંતી બનશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.